શ્રી અરવિંદ ઇન્ટિગ્રલ લાઈફ સેન્ટર ઓરો યુનિવર્સિટી સુરતના ઉપક્રમે રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 વિષય સાથે પરિસંવાદનું આયોજન કરાયું હતું। ગુરુ વંદના અને દીપ પ્રાગટ્ય બાદ પરિસંવાદને ખુલ્લો મૂકતા એએસઆઈએલસી ડાયરેક્ટર ડૉક્ટર કિરણ સિંહે શ્રી અરવિંદ અને શ્રી માતાજીના ઇન્ટિગ્રલ શિક્ષણના પરિપ્રેક્ષ્યમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ભૂમિકા સ્પષ્ટ કરી સૌને આવકારવામાં આવ્યા હતા। ઓરો યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર પરિમલ એચ વ્યાસે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને ભારતીય શિક્ષણ નીતિના નિયમાંકન અંગે હિમાયત કરી વર્ષ 2011થી મૂલ્યનિષ્ઠ શિક્ષણ તથા વિદ્યાર્થી સમગ્ર વિકાસ માટે કાર્યરત ઓરો યુનિવર્સિટીની માત્ર ગુજરાત રાજ્ય નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં એક આગવી ઓળખ છે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિના તમામ માર્ગદર્શક ડોક્યુમેન્ટને ધ્યાનથી વાંચવાની હિમાયત કરતા ડૉક્ટર વ્યાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમને સંદર્ભે ટાંકી શ્રી અરવિંદના શિક્ષણ અંગેના વિચારોને સૂચિત કર્યા હતા। ઓરો યુનિવર્સિટીના સંસ્થાપક પ્રમુખ એચપી રામાએ શ્રી અરવિંદ તથા શ્રી માતાજી ફિલોસોફીથી પ્રેરિત ઓરો યુનિવર્સિટીના વિઝન તથા મૂલ્યોની અર્થસભર માહિતી આપી હતી। શિક્ષણ અને જ્ઞાનની ગતિ વિશે વિશદ વક્તવ્ય આપતા રામાએ જણાવ્યું હતું કે શિક્ષણને સીમા ના હોય કે શિક્ષણ માટે કોઈ સ્થિર બિંદુ શક્ય નથી। યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ માટે તેમના અભ્યાસક્રમ સાથે મૂલ્ય શિક્ષણના 4 પાયા મેન્ટલ, વાઇટલ, ફિઝિકલ તથા સ્પિરિચ્યુઅલ શિક્ષણના વિષયનો સમાવેશ કરેલ છે। 2 દિવસથી એ વર્કશોપમાં ભાગ લેવા આવેલા 300થી વધુ શિક્ષકોએ આવકારી શિક્ષણના યજ્ઞમાં આહ્વાન આપવા તેઓને વિનંતી કરી હતી। નમસ્તે, હું કિરણ સિંહ શ્રી અરવિંદો ઇન્ટિગ્રલ લાઈફ સેન્ટર ઓરો યુનિવર્સિટીથી બોલું છું। અહીંયા 2 દિવસનો નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ધ પાથવે થ્રુ ઇન્ટિગ્રલ એજ્યુકેશનનો સેમિનાર આયોજિત કરવામાં આવ્યો છે। આ સેમિનાર એકદમ વિશિષ્ટ પ્રકારનો છે, જેમાં સૌથી પહેલાં લંચ પહેલાં બધા મોટા વક્તાઓ જેને નેશનલ એજ્યુકેશન પોલિસીની જાણકારી છે, વિદ્વજન છે અને જેણે એમાં યોગદાન આપ્યું છે પોતે એક્ટિવ થઈને, એના વક્તવ્યો હશે। અને લંચ પછી આ સેમિનારમાં જે ડિસ્કસ કરવામાં આવેલી પોલિસીની વાતો હશે એને બધા શિક્ષકો ભેગા થઈને 6 વર્કશોપ દ્વારા સાયમલ્ટેનિયસલી વર્કશોપ દ્વારા એનો અનુભવ કરશે અને એમાં ભાગ લેશે। નેશનલ એજ્યુકેશન પોલિસી ઉપર ચર્ચા ઘણી થઈ અને એ ગેપને, વિદ્યાના ક્ષેત્રમાં આ ગેપને દૂર કરવા માટે આવા પ્રકારના આયોજનોનું જ્યારે બધા ભેગા થાય ત્યારે એ બહુ જરૂરી છે કે અહીંયાથી જે લઈને જાય એ ખાલી ભાષણ ના હોય, બલ્કિ પોતાનો એક અનુભવ હોય અને જે અનુભવ પાછા જઈને જે શિક્ષણ ક્ષેત્રમાં તેઓ કામ કરી રહ્યા છે તે ક્ષેત્રમાં તેઓ ફરીથી એનો ઉપયોગ કરે। ગેસ્ટમાં કોણ કોણ ઉપસ્થિત હતા? અહીંયા સેમિનારમાં લગભગ 300 લોકો ભેગા થયા છે। અલગ અલગ સુરતની બહુ પ્રતિષ્ઠિત સ્કૂલોમાંથી આવ્યા છે। અહીંયાના જે કલેક્ટર છે આયુષ ઓકે પોતાના 15 જેટલા એવોર્ડ વિનર શિક્ષકોને નોમિનેટ કર્યા હતા અને અહીંયાના જે ડીઈઓ છે એમણે લગભગ 150થી 170 જેટલા શિક્ષકોને આ સેમિનારમાં ભાગ લેવા માટે મોકલ્યા છે। અહીંયા એસટી જૈન, ગજેરા સ્કૂલ, બીજી બધી એને પ્રતિષ્ઠિત સ્કૂલોનું અહીંયા શિક્ષકો અને પ્રિન્સિપલો અને સંસ્થાપકો જોડાયા છે। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર પ્રિયા રાજકુમારે કર્યું હતું। તજજ્ઞ વક્તા તરીકે ઓરો યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર પરિમલ વ્યાસ, રજિસ્ટ્રાર પ્રોફેસર અમરીશ મિશ્રા તથા ડીન ડૉક્ટર મોનિકા સુરી આપ્યા હતા। ડૉક્ટર નિમેશ જોશીએ આભાર વિધિ વ્યક્ત કરી હતી। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।